ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું એકદમ ફૂલેલી ફૂલેલી અને 100% પરફેક્ટ રાજેગ્રાની ફરાળી પૂરી. તો આ પૂરીમાં બિલકુલ તેલ નહીં ભરાય, પૂરી બિલકુલ ચવડ નહીં થાય, એકદમ માખણ જેવી સોફ્ટ બનશે. દાંત વગરના વડીલો પણ ખાઈ શકશે. તો વ્રત કે ઉપવાસમાં દહીં સાથે, ચટણી સાથે કે પછી સૂકી ભાજી સાથે ખાવાની મજા આવે એવી ફરાળી પૂરી બનાવવાનું શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ સિમ્પલ રીતે પણ થોડી નવી ટ્રીક સાથે પૂરીનો લોટ બાંધીએ. તો અહીંયા મેં 250 ગ્રામ રાજેગ્રાનો લોટ લીધો છે. આ લોટ આપણે આજે પાણીથી નહીં પણ બાફેલા બટેટા સાથે બાંધીશું. તો 250 ગ્રામ જેટલા રાજેગ્રાના ફરાળી લોટ સાથે આપણે 100 ગ્રામ જેટલું અથવા એક મોટી સાઈઝનું બાફેલું બટેટું જોઈશે. અહીંયા બટેટાને તમારે અગાઉ બાફી લેવાનું, થોડું ઠંડુ કરી લેવાનું અને પછી આ રીતે ચીઝ ખમણવાની ખમણીથી બટેટાને સારી રીતે ખમણી લેવાનું, જેથી કોઈ બટેટાના મોટા ટુકડા ના રહે. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ મેં બટેટાને સ્મૂધ એવું ખમણી લીધું છે. હવે આપણે આજે પૂરીનો લોટ એવી ટ્રીક સાથે બાંધવાના છીએ જેનાથી તમે પૂરીને એકદમ આસાનીથી વણી શકશો. પૂરી વણવામાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો પહેલા મસાલા ઉમેરીએ. તો મસાલામાં 1 ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 2 ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા ધાણા, 1 ટીસ્પૂન જેટલું સેંધાળું મીઠું, અડધી ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને ફક્ત 1 નાની ચમચી જેટલું તેલનું મોણ. તો આ પૂરીનો લોટ બાંધવા માટે ખાસ તેલનું મોણ વધારે નથી ઉમેરવાનું. અને એક એવી સિક્રેટ સામગ્રી જે તમારા લોટને બિલકુલ ઢીલો નહીં થવા દે અને એ છે 3 ટેબલ સ્પૂન જેટલો શેકેલા સિંગના દાણાનો ભૂકો. તો ખાસ ઉમેરજો, આનાથી તમારો લોટ કઠણ રહેશે, બિલકુલ ઢીલો નહીં થાય. હવે શું કરવાનું છે? તો આ રીતે સરસ બટેટા સાથે લોટને મિક્સ કરતા કરતા અને આ રીતે મસળતા બાંધી લેવાનો. લોટ બાંધવામાં તમને થોડો સમય લાગશે પણ તમારે પાણીની જરૂર બિલકુલ નહીં પડે. જો જરૂર લાગે તો ચમચીની મદદથી 1 કે 2 ચમચી જેટલું પાણી ઉમેરી આવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો. તો પરફેક્ટ પૂરી માટે લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આ રીતે થોડું થોડું મિશ્રણ લોટમાંથી હાથમાં લઈ અને પૂરીના લુવા તૈયાર કરી લેશું. તો આ રીતે એકદમ સરસ લોટને બાઇન્ડ કરવાનો હાથમાં અને પછી આ રીતે સરસ મજાના લુવા કરી લેવાના. તો તમારે જેવડી નાની મોટી પૂરી કરવી હોય એ રીતે પૂરીના લુવા તૈયાર કરી લેશું. હવે પૂરીને વણવા માટે તમારે પાટલી પર હલકું એવું 1 કે 2 ટીપા જેટલું તેલ લગાવવાનું. પછી આ રીતે લોટ રાખી લોટને આ રીતે તમારે થોડો પાટલી પર લુવાને આ રીતે ફેરવવાનું અને પછી ફરી પ્રેસ કરી અને પૂરીને વણવાની, જેથી પૂરીમાં ક્રેક્સ વધારે પડતી નહીં આવે. તો કિનારીઓ પર જે તિરાડ પડતી હોય એ ઓછી આવશે. તો તમે જુઓ એકદમ પરફેક્ટ એવી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે ને પૂરીને વણવી એકદમ સહેલી. આ ટ્રીક સાથે લોટ બાંધશો એટલે લોટ બિલકુલ ઢીલો નહીં થાય અને તમે પૂરીને પરફેક્ટ વણી શકશો. હવે આ રીતના કોઈ તાવીથાથી તમારે પૂરીને આ રીતે લઈ લેવાની. તો ઘણીવાર આપણે વણેલી પૂરીને પાટલી પરથી લેવા જઈએ તો એ તૂટી જતી હોય છે. તો જો આ રીતે તાવીથાથી લેશો તો એકદમ ઇઝીલી તમે પૂરીને ઉથલાવી શકશો. તો હવે બસ આપણા પૂરીને તળવાની છે. અચ્છા, પૂરીને તળવા માટે એકદમ સરસ તમારે તેલ ગરમ કરવાનું. તો લોટનો થોડો ટુકડો તેલમાં ઉમેરી ચેક કરીએ તો તમે જુઓ તરત જ તેલમાં ઉપર આવે છે. તો આ રીતે 5-6 પૂરી વણાઈ જાય એટલે તમારે એને ગરમ તેલમાં ઉમેરતા જવાનું અને તળી લેવાની. તો તમે શરૂઆતમાં પૂરી બનાવતા હોય ત્યારે જો તમે એક સાથે વધારે પૂરીને હેન્ડલ ના કરી શકો તો 3 થી 4 પૂરી જ ઉમેરવાની. તો હું અત્યારે બિગિનર્સ પણ બનાવી શકે એના માટે તમને ફક્ત 2 કે 3 જેટલી જ પૂરી તળીને બતાવું છું. તો આ રીતે સરસ પૂરી તેલમાં ફૂલે એટલે એને તમારે સાઈડ પલટાવી દેવાની અને બીજી બાજુથી પણ આવી સરસ તળી લેવાની. તો અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણે જેમ ઘઉંના લોટની પૂરી તૈયાર કરી હોય બિલકુલ એ જ રીતની ચૂમકી પડે એવી મસ્ત મજાની રાજેગ્રાની ફરાળી પૂરી તૈયાર થઈ ગઈ. આ જ રીતે તમને બીજી પૂરી તળીને બતાવું. તો ગરમ તેલમાં પૂરી ઉમેરવાની. એક પૂરી આ રીતે સરસ તળાઈને ઉપર આવે પછી જ તમારે બીજી પૂરી ઉમેરવાની. સરસ મજાની પૂરીઓ આપણી એની જાતે ફૂલે એટલે આપણે પૂરીની સાઈડને પલટાવી દઈશું.
જો પૂરી ફૂલતી ન હોય તો તમારે શું કરવાનું, આ રીતે એની ઉપર થોડું ગરમ તેલ ઉમેરવાનું, એટલે પૂરી તમારી એકદમ સરસ ફૂલીને દડા જેવી તૈયાર થશે. તો અહીંયા તમે જો એકદમ સારી રીતે મેં બધી જ પૂરીઓને તૈયાર કરી લીધી અને એકદમ માખણ જેવી મુલાયમ સાથે બિલકુલ તેલ ના રહે એવી પૂરી તૈયાર થઈ ગઈ. તો આ પૂરી તમે બટેટાની કે કેળાની સૂકી ભાજી સાથે ખાઓ, મોળા દહીં સાથે ખાઓ અથવા તો પૂરી ચટણી સાથે પણ બહુ ટેસ્ટી લાગે. તો હું તમારી સાથે ચટણીની રેસીપી શેર કરી દઉં. તો મિક્સર જારમાં 2 કપ જેટલા લીલા ધાણા ઉમેરીએ, સાથે 2 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 2 ટેબલસ્પૂન શેકેલા શીંગના દાણા ઉમેરીશું, 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, અડધી ચમચી જેટલું સિંધાળું મીઠું અને 1 ચપટી જેટલું જીરું. સાથે ચટણીને ગ્રાઇન્ડ કરવા પૂરતું ફક્ત 2 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી ચટણીને એકદમ સ્મૂથ એવી પીસી લેશું. તો આપણી ચટણી સારી રીતે પીસાઈ ગઈ છે. તો જો તમારે કોઈ સૂકી ભાજી ના તૈયાર કરવી હોય તો ફક્ત આ ચટણી અને પૂરીને સર્વ કરો, તમને બહુ જ ભાવશે. તો અહીંયા તમને તૈયાર થયેલી પૂરી બતાવું તો તમે જો પૂરી થોડી ઠંડી થશે તો પણ બિલકુલ પૂરી જે છે એમાં તેલ નહીં ભરાય, પૂરી બિલકુલ ચવડ નહીં થાય. સાથે આ પૂરી ખાવામાં બહુ ટેસ્ટી બની છે. તમે એકવાર આ રીતે ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.